મહેસાણાના કડી શહેરની બે સોસાયટીઓ વચ્ચે રાત્રિના સમયે એકાએક પથ્થરમારો થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। સાકાર અને ધનંજય વિલા સોસાયટી વચ્ચે રસ્તા બાબતે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી, જેના પગલે મોડી રાત્રે બંને સોસાયટીઓ સામસામે આવી પથ્થરમારો કર્યો હતો, જેમાં નાના બાળક સહિત 5 જેટલા ઈસમો ઘાયલ થતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા। અમારો આ વિવાદ જે છે કાયદેસરનો રસ્તો અમારા પોઝિશનમાં છે। સાકાર સોસાયટીનો મુખ્ય ગેટ નંબર 1 એ છે। અમારે જવા આવવાનો રસ્તો એ છે, આ સાઈડનો જે રસ્તો છે એ એપ્રોચ રસ્તો છે આખો। એટલે ઘટનામાં એવું હતું કે આ લોકોએ બંધ કરી દીધો રસ્તો। બંધ રસ્તો તાર ફેન્સિંગ કરી એના અંગેની અમે રજૂઆત ચીફ ઓફિસરને, પીઆઈને, કલેક્ટરને અને મુખ્યમંત્રીને પણ કરી આપી। અને એ લોકોએ અમારી વ્યાજબી ફરિયાદ હોવાને કારણે એ લોકો પ્રોટેક્શન પોલીસમાં માગેલું અને પોલીસ આ રસ્તો ખોલવા માટે આવી, પરંતુ એ વખતે એ લોકોએ બહેનોએ અને સોસાયટીના સભ્યોએ હલ્લાબોલ કરી અને એમને પાછું જવું પડ્યું આખું। એ અંગે અમે વિચારણા માટેની અમારી મિટિંગ હતી, શાંતિથી મિટિંગ ચાલતી હતી અને મિટિંગથી ચાલ્યા પછી સૌ પોતપોતાના ઘેર તરફ જવા રવાના થયા હતા। એ દરમિયાન આ લોકોએ પ્રી પ્લાનિંગથી ધોકા અને પથ્થરો રાખી અને એ પથ્થરોથી અમારા ઉપર સીધો હુમલો કર્યો। સોસાયટીના સભ્યો અમારે એ વખતે ત્યાં ભેગા એકત્ર થઈ ગયા અને તમે અત્યારે હાલ જે એમને નાખેલા પથ્થરો અમારી સોસાયટીમાં જે પડ્યા છે એ તમે જોઈ શકો છો। આ અમારી મેટર હતી। ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક આવી ગઈ અને આ ઘટના અત્યાર સુધી આવેલી છે। હા, એમને જવાનો રસ્તો કોઈ કાયદેસરનો છે જ નહીં। એ રસ્તો અમારો ગેટ નંબર 1 છે। સોસાયટીના એને પ્લાનની અંદર પણ અમારે જવાનો રસ્તો એમાં હક અમારો છે આખો। એમ અત્યાર સુધી 10 વર્ષ સુધી અમે જવા દીધું, પણ આ જાહેર રસ્તો થઈ જવાના કારણે અકસ્માતના ભય થવા લાગ્યા આખી। એટલે અમે ઇલેક્ટ્રોનિક હાઇડ્રોલિક સ્ટૂલ અંદર મેં મૂકી દીધું આખું, અને મૂકવાના કારણે એમને એમ જવા આવવાનો રસ્તો બંધ થયો અને એ અમારી પાસે માગણી કરતા હતા સમાધાન કરીએ। આમાં સમાધાન જેવી વસ્તુ છે જ નહીં। અમારો કાયદેસરનો રસ્તો ત્યાં છે, એ લોકોનો કોઈ હક અહીંયા છે જ નહીં, પરંતુ એમને બળજબરી કરીને અહીંથી જવું છે। એટલા માટે એ લોકો મ્યુનિસિપાલિટીનું માનતા નથી, ચીફ ઓફિસરનું માનતા નથી, પોલીસ સ્ટેશનના પણ અંદર એ લોકો માનતા નથી, કલેક્ટરના હુકમને પણ અવગણના કરે છે, મુખ્યમંત્રીનો પત્ર પણ અમારી પાસે છે, એ બધાની એ અવગણના કરી રહ્યા છે। એ લોકો નગરપાલિકા રાજકારણના તરીકે એ લોકો સત્તાનો ઉપયોગ કરે છે અને એ લોકો અમને જવા નહીં દેવા માંગતા, પણ એમને આ રસ્તેથી જવું જ છે એવું છે અને એ વાયર તોડીને અહીં જવા માંગે છે। શું બધા તો સૂઈ જ ગયા હતા, જોવો ને બધા નાઇટ ડ્રેસમાં જ છે, બધા તો ઓલરેડી બધા સૂઈ ગયા હતા અને આ તો બધા આગળના જે રહેતા હતા ઘરોમાં એ બધા બૂમો પાડી જોશથી પથ્થર મારો થયો અને આમે હાજે તો બધું હતું જ। પોલીસ હતી ત્યાં સુધી કશું જ ના કર્યું। પોલીસ ગઈ એટલે આ લોકોએ બધું એમને તૈયારી સાથે રાખી હોય તો જ આટલા મોટા પથ્થર આવ્યા ને। આ બાજુ પથ્થર તો ના હોય ને, નતર થઈ છે ને ઈજા થઈ છે। 4 જણને 5 જણને વાગ્યું દવાખાને, હજી કેમ કે પૂરી તો ખબર ના પડે ને કેટલાને વાગ્યું, દવાખાને લઈ ગયા। માંગણી કશું નહીં, હવે ના જવા દેવાય, નતર અમે હવે તો રસ્તો બંધ જ કરવો પડે, નતર ઈ લોકો અમારા છોકરાઓને ઈજા કરે બધાને। ગાડીઓ લઈને જાય ને છોકરાઓને અમારે હેરાનગતિ થાય। નવરાત્રી પહેલા 5 મહિનાથી આ બધું ચાલે છે। અમે તો એમના દરવાજે જોતાય નહીં, પણ ઈ લોકોને અહીંથી જવું હે તોય નગરપાલિકાની કાર્યવાહી તો કશું કરતા નહીં, કેમ કે એમની બધી સત્તા છે અને એ લોકો પૈસાનો ઉપયોગ કરે છે। અમારે તો અમારા માપના ઘરવાળા છે, જો લોકો દુરુપયોગ કરે સત્તાનો રાજકારણ તરીકે। જો લેડીઝ ને હમણાં હતી ને પોલીસ આવી હતી તો એક લેડીઝ ને ફેટ પકડી હતી, સોસાયટીની લેડીઝ ને